ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી પીરજીદાજીને પોતાનું ખૂબ સરસ મજાનું વક્તવ્ય પ્રવાહિત કરવા માટે નમ્ર પ્રાર્થના. મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ, મારા પિતા અને ગુરુ આદરણીય પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ અને આપના કિંમતી સમયનો ભોગ આપી અત્રે ઉપસ્થિત માનવંતા ભાઈઓ, બહેનો અને બાળકો, આ બધી ઔપચારિકતા કરતા મને થોડું અઘરું લાગે, પણ કર્યું કારણ કે જરૂરી હતું. પ્રશ્ન પ્રેમનો હતો. ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે. સામાન્ય રીતે હું મારી વાતમાં થોડી બૌદ્ધિક, નૈતિક, આધ્યાત્મિક સુધારણાની વાત કરતો હોઉં છું, પણ આજે એવું કશું જ નથી કરવાનું. કારણ કે હંમેશા કહું છું કે જીવન અને વાત એ પ્રસંગના અનુરૂપ હોવું જોઈએ. હવે હું જ ના પાડું તો અયોગ્ય કહેવાય. બરાબર છે? લગભગ કહેતો હોઉં છું મારી વાતમાં કે પ્રસંગના અનુરૂપ હોવું જોઈએ. આજનો આ પર્વ સૂફી ઉત્સવ અને પુસ્તક વિમોચન, એટલે એમાં હું મારી બીજી ફિલસૂફીની વાત કરું એ થોડું અયોગ્ય કહેવાય. એટલે પુસ્તકની રચના કઈ રીતે થઈ એ સંક્ષિપ્તમાં જણાવીશ, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. સામાન્ય રીતે મારી વાતનો આરંભ હું શ્રદ્ધાના શબ્દોથી કરું છું. શ્રદ્ધાના શબ્દો કંઈક આવા છે કે કહેવાની કાબિલિયત તો દૂર હતી, ઘણી દૂર હતી. કહેવાની કાબિલિયત તો દૂર હતી, ઘણી દૂર હતી. સાંભળવાની રીત પણ દૂર સુધી ના જડતી હતી. કહેવાની કાબિલિયત તો દૂર હતી, ઘણી દૂર હતી. સાંભળવાની રીત પણ દૂર સુધી ના જડતી હતી. કામ અનેરું આ તો બસ નામથી પ્રીતમ તારા થયું. કામ અનેરું આ તો બસ નામથી પ્રીતમ તારા થયું. સમજ મળી જે મતાઉદ્દીનને એની કદીના શબ્દ હતી. આ થોડી વાસ્તવિક. પુસ્તકમાં લખ્યું છે કે મેં માનવોને બદલાતા જોયા છે. મેં માનવોને બદલાતા જોયા છે, વિચારોને વિખરાતા જોયા છે. સદા સત્યની વાત કહેનારાઓને અસત્યની આડમાં સંતાતા જોયા છે. આ પુસ્તક લખવું અને લખાણ એવું કંઈક મને બહુ ખબર ન હતી, પણ એક નાનકડી ઘટના એવી બની કે હું 7મા ધોરણમાં ભણતો ત્યારે મારા દાદા હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મોટેમાં ચિશ્તી પોતાના વિદેશ પ્રવાસે મને સાથે લઈ ગયા. 12 વર્ષની વયે. નાની ઉંમર હોય એટલે ફરવાનું મજા આવે. એમના પ્રવાસમાં યુકે ગયા. અમે ત્યાં રોકાયા અને અઠવાડિયું થયું એટલે અમે આદેશ કર્યો કે એમને વિલિયમ શેક્સપિયરના ઘરે લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? વિલિયમ શેક્સપિયરના ઘરે. અંગ્રેજી ભાષાના નાટ્યકાર જાણીતા. એટલે મને બોલાવીને કહ્યું કે તમારે વિલિયમ શેક્સપિયરના ઘરે જવાનું છે. એટલે મને થયું કે અંગ્રેજને મળવા જવાનું છે. ઠીક છે, ના તો પડાય નહીં. પણ મને વિલિયમ શેક્સપિયરના ઘરે જવા કરતા એ ઉભેલી મર્સિડીઝમાં બેસવાનો રસ વધારે. એમાં જવાનું એટલે અબ્દુલભાઈ મેં કહ્યું કે વાંધો નહીં. ત્યાં લઈ ગયા. ત્યાં સ્ટ્રેટફોર્ડ કરીને જગ્યા છે, ત્યાં એમના ઘરની મ્યુઝિયમ જેવું બનાવ્યું છે. ત્યાં જઈને મને સાથે આવેલા લોકોએ કહ્યું ચાલો આપણે જઈએ. જૂની શૈલીમાં ઘર હતું, જૂના દરવાજા. મેં કહ્યું અંદર મળવાનું છે વિલિયમ કાકાને. મને કે તમે ચાલો તો ખરી. પછી અંદર જઈને બધું જોયું. સરસ મજાની જૂની જૂની વાતો, પુસ્તકો પડેલા, એમની બધી વસ્તુઓનું સંગ્રહ સ્થાન હતું. એ બધું જોયું. પછી મેં પ્રશ્ન કર્યો કે ક્યાં છે મળવાનું છે એમ. એટલે એમાંથી કઈક લોકો તો અહીં ઉપસ્થિત છે મારી દ્રષ્ટિએ. એમને કહ્યું, બધી વિગત કહી મને કે આ તો આવું થયું. બરાબર. અચ્છા અચ્છા, ખાલી જોવાનું જ છે ને મારે? આપ જોવાનું છે. એ જોતા જોતા દ્રષ્ટિ
વિલિયમ શેક્સપિયરના ખાટલા પર પડી, એટલે ખૂબ નાનકડી સાઈઝ. એટલે મને થયું કે એમના દીકરા દીકરીનો મને ખાટલો લાગે છે બેન. ના ના, એમનો જ છે. હું પછી કઈ બોલ્યો નહીં, બધું જોયું ને ઘરે પાછા આવ્યા. ઘરે પાછા આવ્યા એટલે દાદાએ મને પ્રશ્ન કર્યો, શું જોયું? ઘણું બધું જોયું, સમજાય નહીં. મને કે શું થયું? એમનો ખાટલો તો મેં કીધું બહુ નાનો હતો. પછી મેં આ પ્રશ્ન કર્યો આ લોકોને સાથે આવનારને કે આવું કેમ? તો બધું સમજાવ્યું મને, બધી ફિલોસોફી સમજાવી આખી શું કારણ છે. પણ એ પછી હું ઉપર ગયો જ્યાં રહેતો હતો ત્યાં, અને ત્યાં મેં પગ ફોલ્ડ કરીને વાળીને સુવાની કોશિશ કરી, પ્રયત્ન કર્યો. તો હું પગ વાળીને સૂતો, એના પછી મારા પછી બીજા 2 આવે એટલી જગ્યા બાકી રહી. હું પગ વાળીને સૂતો એટલે મારા પછી બીજા 2 સુઈ જાય એટલે જગ્યા બાકી રહી. એટલે મેં પ્રશ્ન કર્યો કે આ લોકો એક જ દેશમાં રહે છે, તો વિલિયમ શેક્સપિયરની જે ફિલોસોફી હતી અહીંયા કેમ લાગુ નથી પડતી? આ તો ખાટલો બહુ મોટો છે. પછી બધી વાતો સમજાવી એમને, પણ એ સમજાવતા સમજાવતા એમને એક વાત કહી ઇંગ્લિશમાં હતું, એમના નાના શબ્દો કે બેટા, સુફિઝમ એન્ડ લિટરેચર આર વેરી મચ ક્લોઝલી એસોસિએટેડ વિથ ઈચ અધર. સાહિત્ય અને સૂફીવાદ એ એકબીજા સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. એટલે આ તો વાત થઈ ગઈ 12 વર્ષની ઉંમરે. પછી બધું ચાલતું ગયું. ધીમે ધીમે વિચારો મળતા ગયા, સંગ મળતો ગયો, પ્રેમ માધ્યમ બનતો ગયો. તો લગભગ 20-21 વર્ષની ઉંમરે પ્રાથમિક ધોરણે થોડી બાબતો લખાઈ અને પછી એવી જ રહી. તો 10 વર્ષ પછી, એટલે કે હાલમાં મને વિચાર આવ્યો કે એને આપણે પ્રકાશિત કરવી જોઈએ. એટલે મેં થોડી ચળવળ કરી, ચક્કર ગતિમાન કર્યા. હવે જયારે ટાઈપ થઈને પુસ્તક મારા હાથમાં આવ્યું એટલે મને લાગ્યું કે આમાં બહુ સુધારા જરૂરી છે. એટલે પહેલા 2-3 પ્રકરણ બદલ્યા, કારણ કે ઉંમર થઈ, થોડી પરિપક્વતા આવે, થોડા શબ્દો નવા મળે, થોડું જ્ઞાન વધે, બધું થાય ને. એ બદલ્યા, સુધારવા આપ્યા. અને પછી મને આ વિલિયમ શેક્સપિયર વાળી વાત યાદ આવી કે દાદા એ વખત કહ્યું હતું કે બસ જીવનમાં આ જ નિખાલસતા જળવાઈ રહે. જે પ્રશ્ન કર્યો તો ઘણું છે. એટલે મને થયું કે હવે આમાં ફેરફાર કરીશ તો બૌદ્ધિક રીતે બહુ સારું લાગશે, પણ પુસ્તકમાં સમાયેલી નિખાલસતા નાશ પામશે. અને નિખાલસતા નાશ પામે એ કોઈ પણ સંજોગે પરવડે એવું નથી. માટે પેલા સુધારા ફરી જૂના કરત અને યથાવત રાખ્યું અને એના એ સ્વરૂપમાં એને પ્રકાશિત કર્યું. લગભગ 90% એ જ છે, 10% લગભગ પછીની વાત, થોડી બૌદ્ધિક વાત કરી હશે, નહીંતર એ જ બાળપણની યાદો વાગોડી છે. અને ચંદ્રમૌલીભાઈના પ્રયાસથી એ પુસ્તક સરસ મજાનું તૈયાર થયું છે. પુસ્તક વિશે અને બીજી ઘણી બધી બાબતો વિશે વક્તાશ્રીઓ વાત કરશે. મેં તમને આ કારણ જણાવ્યું. ઘણું બધું કહી શકાય છે, પરંતુ મારી નાનકડી રચના કહીશ અને ત્યારબાદ હું મારું વક્તવ્ય પૂરું કરીશ. એ રચનામાં બધું જ છે. પુસ્તકના પ્રથમ પાના ઉપર લખ્યું છે, કદાચ કોઈને પુસ્તક આખું વાંચીને ન સમજાય તો પ્રથમ પાન પૂરતું છે, કે મનથી મનની જાળવણીની કળા, મનથી મનની જાળવણીની કળા, જગતમાં ભૂલાયેલી ક્ષમાની પ્રથા તથા અંતરને આસ્થા થકી અલંકારિત કરતા શીખવાડતી શૈલી, એટલે જ સૂફીવાદ, એટલે જ આધ્યાત્મવાદ અને એટલે જ આત્મવાદ. રચના કંઈક એવી છે કે શાંત મનના ઓરડામાં કોઈ આવનાર લાગે છે. શાંત મનના ઓરડામાં કોઈ આવનાર લાગે છે
અંતર આ આગમન વિશે ખબરદાર લાગે છે. બારણા બંધ રાખી બેસવાની ટેવ હતી, જેથી ઉઘડતા અંતરના દ્વાર હજુ વાર લાગે છે. ઉઘડતા અંતરના દ્વાર હજુ વાર લાગે છે. ન જાણે કેવી સમજદારી છે આજના જમાનાની. કૃત્યો કરે છે ખુદ અને ખુદા કસૂરવાર લાગે છે. કૃત્યો કરે છે ખુદ અને ખુદા કસૂરવાર લાગે છે. બદલાતા રહે ભલે પાત્રો જીવન રંગમંચના, બદલાતા રહે ભલે પાત્રો જીવન રંગમંચના, સદીઓથી તારો મને એક જ વ્યવહાર લાગે છે. ચાલો આજે એક થઈ સૂફી ઉત્સવ ઉજવીએ. ચાલો આજે એક થઈ સૂફી ઉત્સવ ઉજવીએ. શણગાર મતાઉદ્દીન ભીતરનો શાનદાર લાગે છે. બસ આટલું જ કહીશ. અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપ સૌએ જે સહકાર આપ્યો, પત્રકાર મિત્રો, સ્વયંસેવકો તેમજ આમંત્રિત મહેમાનો, મંચસ્થ મહાનુભાવો, અંતમાં ફરી એકવાર હું મોટા મિયા માંગરોળની ગાદી તથા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આપ સૌનો અંતઃકરણથી આભાર માની વિરમું છું. ખૂબ ખૂબ આભાર.